નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે સુવર્ણમૃગની વાર્તા। ભીલમ અને એની પત્ની રાજા વિક્રમના દરબારમાં જાય છે અને અરજ કરે છે, મહારાજ, મારે આપને એક વાત કહેવી છે। વિક્રમ રાજા તો પરદુપંજન હતા, નાનામાં નાની વાત પણ કાને ધરતા। એમણે કહ્યું, બોલ, શું છે તારે? ભીલમ કહે, રાજાજી, હું શિકારી છું, શિકાર મારો ધંધો છે। એક દિવસ હું શિકારે ગયો, આખો દિવસ મને શિકાર ન મળ્યો। મેં એક રાત ઝાડ પર વિતાવી, ત્યાં મેં એક અચરજ જોયું। પછી ભીલમે સુવર્ણમૃગની બધી હકીકત રાજાને જણાવી। વિક્રમ રાજા કહે, આ વાતમાં તો કંઈક ભેદ લાગે છે। આજે રાત્રે આપણે બંને એ વૃક્ષ પર બેસી બધી લીલા જોઈશું। આમ નક્કી થયા પછી વિક્રમ રાજા અને ભીલમ વૃક્ષ પર રોકાયા। રાત વીતવા આવી એટલે થોડાક માણસો રતન દીવડા લઈને આવતા જણાયા। આકાશમાંથી સુવર્ણ સિંહાસન ઉતર્યું, મસ્તકે મુગટધારી મૃગ એ સિંહાસન પર બેઠો। ગંધર્વ કન્યાનું નૃત્ય ચાલ્યું, નૃત્ય છેક પરોઢ સુધી ચાલ્યું। પરોઢ થતાં પેલો સુવર્ણ મૃગ સિંહાસન પરથી ઉતરી ચાલવા લાગ્યો। બસ એટલી જ વારમાં એક તીર સણસણાટ કરતું આવ્યું, તીરે સુવર્ણ મૃગને ભેદી નાખ્યું। વિક્રમ રાજાએ એ વૃક્ષમાંથી તીર માર્યું હતું, સુવર્ણ મૃગ મરણ પામ્યો। હજુ વિક્રમ રાજા અને ભીલમ કઈ વધુ વિચારે એ પહેલા જ ખડખડાટ કરતું એક વિમાન આવ્યું। વિમાન પેલા મૃત મૃગને લઈને ઉડવા લાગ્યું। ભેદ પામ્યા વિના મૃગ ચાલ્યું જાય એ વિક્રમ રાજાને કેમ પરવડે? એમણે વિમાનના ગંધર્વદૂતોને પડકાર્યા, તમે મને આનો ભેદ કહો પછી જ જવા દઈશ। ગંધર્વદૂતો કહે, હે રાજા, આ મૃગ અમારા ગંધર્વરાજ છે। એક વખત દેવસભામાં એમણે નિયમનો ભંગ કર્યો, આથી ઇન્દ્ર રાજા ખીજાયા અને શાપ આપ્યો। તે મૃગ ચેષ્ટા કરી, આથી તો મૃગ થા। ગંધર્વરાજને પોતાની ભૂલ બદલ માફી માંગી, પરંતુ ઇન્દ્રએ કહ્યું, મૃગ તો તારે થવું પડશે, પણ જો વિક્રમ રાજાના હાથે તારું મૃત્યુ થશે તો ફરી ગંધર્વરાજ થઈ શકીશ। આજે આપના હાથે એમને મુક્તિ મળી, એથી અમે એમને લેવા આવ્યા છીએ। આટલું કહી ગંધર્વદૂતો વિક્રમ રાજાને વંદન કરી ગંધર્વલોકમાં ચાલ્યા ગયા। પેલું સિંહાસન, આજુબાજુનું નગર, અઢળક સંપત્તિ ત્યાં જ પડી રહી। વિક્રમ રાજા સિંહાસન પર બેસવા જતા હતા ત્યાં ભીલમ બોલી ઉઠ્યો, માફ કરજો મહારાજ, કેમ, તારે કંઈ કહેવું છે? આ બધી સંપત્તિમાંથી તારે જે જોઈએ એ લઈ લે। ભીલમ કહે, મહારાજ, તમે અહીં રાજા થઈને બેઠા, પણ મેં જ આપને બધું બતાવ્યું ને હું તો એવો ને એવો રહ્યો, શિકારીનો શિકારી। રાજા હસ્યા, લે આ સિંહાસન, તું અહીંનો રાજા। ભીલમ હરખથી સિંહાસન પર બેઠો, તોય ઉદાસ હતો। વિક્રમ રાજાએ પૂછ્યું, હવે શું થયું? ભીલમ કહે, નગરી અને સંપત્તિ તો મળ્યા, પરંતુ મને કોણ રાજા માનશે? હું રહ્યો શિકારી, રાજવંશી કુળનો તો ન ગણાવ। આપ વધુ એક કૃપા કરો, આપની કુંવરીને મને પરણાવો તો હું ખરેખર રાજા કહેવાઉં। વિક્રમ રાજા કોઈના દુઃખને જોઈ શકતા નહીં, મોટું મન રાખી ભીલમને પોતાની કુંવરી સાથે પરણાવ્યો। પછી ભીલમ સુખેથી રાજ કરી દિવસો વિતાવવા લાગ્યો। પુત્રી ચંદ્રાવલીએ વાર્તા પૂરી કરી અને ભોજરાજાને કહેવા લાગી, હે ભોજરાજા, તમે આવા પરાક્રમ કરો ત્યારે જ આ સિંહાસન પર બેસવા લાયક બનશો। આટલું કહી ચંદ્રાવલી પુતળી આકાશમાં ઉડી ગઈ।